તમે કાર નામે વાટ જોઈ એલા પણ યાર આ હોય છે ધક્કો ખાધો બોટાદ વાળા એમ થાનું આવે સપનાનો સ્ટુડિયો કયો તો એથી પણ એટલે પસા પપસટાઈ જાય એટલે બહુ મોટી જ વાત કહેવાય ભાઈ. આ બેટરીમાં ઝટકા મશીનમાં હાલે. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે ભાઈ હું જતો ગામમાં વાળ કપાવવા થઈ ગયા છે રેડી. ઘણા ટાઈમથી વાળ નતા કપાવ્યા અને હવે વાળ થોડાક સેટ થઈ ગયા છે. જેથી લે લદાખના વાળ ઓલા કરી નાખ્યા હતા હવે મેં. અત્યારે હવે રેડી થઈ ગયા છે વાળ, વાંધો નહીં. ને અત્યારે છે ને ભાઈ જવાનું છે મોવા મારે, કેમ કે મોવાના ધક્કા હમણાંથી વધી ગયા છે. મારે રોજ મોવા જવાનું થાય. ઘેરે કામ હોય તો બસ એક દી ઘેરે તો મોવા આવું, એવી રીતનું થઈ ગયું છે હમણાંથી. અને આજ પાછું જવાનું છે મોવા. એક મિત્ર આવે છે, જોઈએ આવે કે ન આવે. નીકળ્યા તો છે ત્યાંથી. અને મારા મમ્મી અત્યારે બનાવે છે ચા. અત્યારે છે ને ભાઈ બધું સામાન મને પેક કરી દીધો છે. મતલબમાં આર્યનભાઈને હાટું લઈ જવાનું હોય દૂધ ને સાઈસ. હમણાંથી 2 દિવસથી જતો ને તો પણ મારું નક્કી જ નહોતું. તો પછી ઘેરે કહું નહીં, નકર મારે સાંજે કેવું પડે કે ભાઈ સવારે મોવા જવાનું છે એટલે દૂધ ને એવું રાખે. વાહ વાહ, બધાને જય માતાજી, જય માં મોંગલ ને ચા પીએ તારે. ગળું બેહી ગયું સાઈસનું, ગળું બેહી ગયું. વોઇસ ઓવર કરી એ વોઇસ ઓવર કરો ને તો કેટલી વાર બોલવું પડે. એમાં ગુલ્ફી સોડા તડકા પડે ને હમણાં બટાટા તડકા લૂ લાગી જાય એટલે શરદી થઈ જાય. મારા પપ્પા ગામમાં જાય એટલે લેતા આવે. બાપા સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી મગાવે તો લેતો આવો એવું હોય. કઈ નહીં ભાઈ, સાહેબ બધા ચા પીવા બેઠા છે. ચા પી લઈ અને પછી હું નીકળું ધીમે ધીમે મોવા. અમારે ઘરે છે ને ભાઈ ચાના બંધાની બધાય છે. ચા પીવા તો જોવે જ. એમાં તાલી હારા થાય બધે દુબળા પાતળા. આખો દી કામ કરવાનું હોય, આપણે ડૂકી જઈએ 11 વાગે એટલે સા પીવો જ પડે. અત્યારે ખવાય ને કાજુ બદામ ખવાય એમ ખાધું બધાનો ડબરો ભીર્યો. ભાવતી ને આપણે તો સા ઘડીએ ઘડીએ જોઈએ તો જ મજા આવે, નકર મજા જ ન આવે આપણે. હવે તમારે ભાઈ ચા ચા વિના ચેન ન પડે. અમારે છે ને સવારે 2 વાર ચા બને, પછી 10:30 વાગી જાય એવા ચા બને, સાંજના 4 વાગે ચા બને. ચાલો ભાઈ, હું આ ઠેલામાં ભરીને નીકળું મોવા. અને જો ચા થોડીક વધી હતી ને તો એ બીજો ડોઝ હાલે છે. હાલે છે એમ. ચા વધી ભગવાન નહીં, પાછી પી લે મારા પપ્પા બીજી વાર. ઘરેથી ભાઈ અત્યારે છે ને આવ્યો છું હું શોપ ઉપર, કેમ કે આવ્યા છે મહેમાન. તમે કાર નામે વાટ જોઈ એલા પણ યાર ઘેરે જો પછી પાછું અહીંયા આવ્યો, વાર તો લાગે ને. અત્યારે ભાઈ જો આ તક જાય છે લગ્નમાં, બધા બેઠા છે અત્યારે. કપડા લેવા આવ્યા કે ભાઈ? કપડા લેવા આવ્યા તો વાંધો નહીં. આપણા કપડા મળે પણ હવે લેવા નથી. કેમ તો લેવા તો આવ્યા છે ઈ. આ તો હાલો આપી હા દઈએ. આમ નામ છે ને ભાઈ બપોરા થઈ ગયા છે ને મારું કઈ જમવાનું નક્કી ન હોય. આવડા લોકો ટિફિન લાવેલા છે ને, આવડા યાર જમી લઈ બધા. એને મને કીધું બનાવું કે જમવાનું, મેં કીધું આ બનાવું, પણ ના નથી જાતો અહીંયા ખાઈ લઉં છું. ચાલો શીરખું બસ એમ. એલા ભાઈ અત્યારે ચાલે છે બધું શૂટ. કસ્ટમર ન હોય ને એટલે ફટાફટ શૂટ કરી લઈએ અમે, કેમ કે શોપને આઈડી માટે શૂટ કરવું પડે ને બધું. તો આજ મને હલવાડી દીધો છે, મોડલ છે હું આજનો. આ મારો બેક પડદો છે ને મારા ભાઈ ફોટા પાડે છે. આ છોકરો ફોટ મોટો હટાડો જો. આને થોડી વધારે શરમ લાગે. હું હાલે મિત્ર બેસી બેસી મુકાવો, આમ ગરમી થાય એમને. કેમ છે? સારું મોટા? મજામાં. તો વાંધો નહીં. ગુજુ કલેક્શન વાળા આવ્યા છે મોવા. અને હવે પાછા ભાઈ સ્ક્રિપ્ટ નહીં યાદ આવતી. વિડિયો વિડીયો શૂટ કરી નાખી, કેમ કે થોડા કામથી આવ્યા હતા ભાઈ. કા એ થોડાક દિવસનું તમને ખબર પડી, રિવીલ કરવાનો. રિવીલ આ કરવાનું હોય છે ધક્કો ખાધો બોટાદ વાળા એમ થાનું આવે. થોડાક દિવસમાં ખબર કંઈક પડશે. નવા જૂની. કંઈક નવા જૂની થવાની છે એટલે આ ભાઈ આવ્યા હતા. હાલો મેળ્યા પાછા પાક્કું મળ્યા. નિરાત આવો. 4 એ ચપ્પલ ભાઈને હું દાનમાં આપું છું. ચપ્પલ મારા જ છે. આ સ્પેશિયલ છે ને ભાઈ અહીં શોપનું શૂટ માટે લીધા તમે, પણ શૂટ કોઈ દિવસ ઈરખા નથી કરતા. આજ રીક ધ્યાન આપ્યું છે મેં શોપની આઈડીયુમાં. અત્યારે જો આ પહેર્યું છે શોપમાંથી, તો હવે આનું શૂટ કરવાનું છે ને અપલોડ કરવાનું છે એવું છે. ઓય શું કરા તું ઇલા? લગન થઈ ગયેલા માણા. હાલે આમ કરી દે કિચી. વાહ, મોં આવું ને એટલે મારે હાથ તો પડી જ જાય. અત્યારે 7 વાગી ગયા છે અને હવે જાઉં ભાઈ ઘેરે. અમારે ભાઈ છે ને રસ્તા થઈ ગયા છે ખરાબ, એટલે ઘેરે પૂગું મારે વાર લાગી જાય. અને અત્યારે છે ને બધા બેસી ગયા છે જમવા. જો જમવા મારી વાટે હતા બધા. નાજબીનું છે ભાઈ રીંગણાનું શાક, અને ભૂખ લાગી જશે તો જમી લેવાનું થાય છે. હવે તો રીંગણાનું શાક છે, દૂધ
કૌશિકભાઈ ત્યાંથી મરસા છે આ માસી આપ્યા થોડું અને રોટલા બધા બેસી ગયા છે જમવા. જમીન પછી છે ને ધાબા પર બી આવ્યો હતો ને અત્યારે કંઈક બહાર જેવું વાગવા આવ્યું છે. હવે અત્યારે સુઈ જઈ અને કાલે સવારે ભેગા થઈ પાછા. ગુડ નાઇટ ભાઈ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત. ને અત્યારે તો બધા હવની કામે લાગી ગયા છે. અમારા આશુબેન જો હું એકલો વિડીયો જ ન બનાવતી, હું પછી કામે કરો ત્યારે લગન કામ જ કરતી હતી. આશુબેન અમારે જુગાડ છે ને કોઈ શૂટ ન કરી દે ને હું શૂટ ન કરી દઉં ને તો આ છે આ એમને તૂટી જતું પાછું લાવી દીધું. હું છે ને આ મારું શૂટર હે આ. તો અમારા ભાઈ સ્ટુડિયો બનતો હતો પણ આ જો ડ્રીમ સ્ટુડિયો આખો અમારો અહીંયા બનવાનો હતો પણ અત્યારે પ્લાન કેન્સલ થઈ ગયો છે ભાઈ. યાર શું કેવું સપનાનો સ્ટુડિયો કયો તો હતી પણ અત્યારે કેન્સલ થઈ ગયું કેમ કે હજી નક્કી નથી ને મારા પપ્પા જ અહીંયા કામ ચાલુ કર્યું છે. અત્યારે તો એમને ઢાળિયું બનાવી છે અહીંયા કોરા બેલાથી કેમ કે આ પછી સણવાનું જ છે અહીં બધું. પણ પ્લાન અમે જે કર્યું છે ને એ રીતનું થોડીક વાર લાગશે એટલે અત્યારે એમને આ બેલા પીડ્યા તો સણી નાખી. અને જો ઝૂંપડીમાં બધું ટાંટર ને એવું બધું પીડ્યું હતું એ બધું પાછળ લીધું. તો આ જૂની ઝૂંપડી છે જે ઘરની સામે હતી. પાકી હે કા બેલા તા લગન ઢહતી ને હવે ઘડી કે આપણે ઘડી શૂટ કરવાનો તો આમ કરે એવું કઈ આલી શૂટ કરતા હોય ને તો કે ભાઈ એ તારું શૂટ બૂટ આમ સાઈડમાં રાખો. ઘડીક નહીં જલ્દી કામ કરી રાખવાનું. એક જરીક પોઈન્ટ વાર હવે મારે બાર જો એ હું આ બેલા હું પાડતી હોઉં તો ઘડી કામ ગયું હોય એમાં આવું કામ શરૂ કરી ને શું કરવું મારે તો બળતરા રાતાલું પૂરું થઈ જાય તો એમ મારે કહેવાય. તોય પૂરું થઈ જાય મારા હવે છે ને આની ઉપર પતરા નાખવાના છે. હે મૂળું ભાઈ કે આટો મારી દેવાનો બાપુ એ સડ્યું છે કે હા આટો મારી જાવ એમ. કેમ છે કે આ પતરાને એવું જે ફિટ કરવા આવ્યા હતા ને ભાઈ મારા મામાના છોકરાને એ બધું ફિટ કરે તો મેં કીધું ત્યાં જ જવાના. અત્યારે મારે છે ને બેટરી લેવા જાવી છે એટલે અત્યારે મારે જવાનું છે ગામમાં. એક મિનિટ મારો શોર્ટ વિડીયો કોણ જોઈ કમેન્ટ કરજો હો. હું તો આમ શૂટ કરતી એમાં તમે કમેન્ટ કરો કે લોંગ વિડીયો બનાવો કેમ મારે બનાવો હાથ પડે તો ઠાકી જાવ એડિટ કેવા કરી લો. તારે આવું ગામમાં હા મારે આવું બે ત્રણ બેલા આવું. અત્યારે ખાસ વાત કહું ને તો મારા ડ્રીમ સ્ટુડિયોનો પ્લાન પોસ્ટપોન કરી નાખ્યો છે. આ બધું કેન્સલ યાર પણ હવે બનાવશું થોડીક વાર લાગશે. એ રીતનો પ્લાન આખો એ રીતનો છે ને એટલે વાર લાગે એમ છે એટલે અત્યારે આમને સણી નાખ્યું. પેલા ઉપર બનાવવાનો પ્લાન કર્યો હતો પછી એમાં અલગ સાઈડમાં બનાવવાનો પ્લાન કર્યો હતો પણ કાંઈ હજી નક્કી જ નથી થતું એટલે એમને સણી નાખી કેમ કે ભાઈ ગાયને ભેંસને બધાને બાંધવાના હોય તો થોડીક ઓલું થઈ જાય એમ. અત્યારે છે ને અમે જઈએ છીએ બે પર ગામમાં બેટરી લેતા આવી અને આશુબેનને થોડુંક કામ છે એ પડતી જાય અને ફટાફટ પાછા વહી આવી. અત્યારે ભાઈ છે ને હું પૂગી જશું ગામમાં મારા મામાને અહીંયા. આમ કોણ તો આ અમારું ગામનું પાટિયું છે જો આ. અને મારે એક મામાની દુકાન છે ને ઓલે પરે છે અહીંયા અને અહીંયા મારા મામાનું ઘર છે ને. ખાસ કહું તો મારા મામાની દુકાન જ બહુ બધી છે ગામમાં એટલે બહુ વાંધો નથી આવતો. પણ મારા પપ્પા છે ને કીધું ના કહેતા હતા બેટરી અમારા ઘરનું કામ બધું આ ભાઈ જ કરેલું છે બાણ અને એવું બધું ફિટિંગ. અને ખાસ અત્યારે તો આ બેટરીનું ચાલુ કર્યું છે એટલે હું ને બેટરી લેવા આવ્યો છું. આ કંઈક બનાવ્યું છે આવું અને ખાસ અમારે ભાઈ છે ને હાથે બેટરી બનાવવાનું ચાલુ કર્યું. આ ઓલા કંપનીવાળા બનાવે ને એ રીતે. ને આમાં કઈ રીતનું હોય મને નથી ખબર પડતી મૂળભાઈ પણ એક આપણે સારી બેટરી લઈ જવાની છે. આપણે આ લિથિયમ ફોસ્ફેટ કહેવાય. અચ્છા આ 6000 mAh નો એક સેલ આવે બરોબર. 6000 mAh નો એક સેલ આવે અને આ 3C કિરેડ નો છે ટૂંકમાં ઓરિજિનલ છે. 3C હોય ને એ ઓરિજિનલ કહેવાય. આ લાઈન જ નથી એટલે મને ઓછી ખબર પડે આમાં. અને આ બધું સેટઅપ તમારું સ્પોટ કરીએ ને સ્પોટ જો આ સ્પોટ કર્યા છે ને આ બળવાનો જોઈએ. આની આયુષ વધારવી હોય ને તો આ બળવાનો જોઈએ. ક્લિયર ફ્લો એના માટે આ મિશન છે. હા એના માટે મશીન છે. બીજા બધા જે સ્પોટ કરે છે ને બધા આમ ગોળ રાઉન્ડ પડી જાય ને બળી જાય છે એટલે આનું બેકઅપ ના આપે. ઓકે ઓકે આયુષ ઘટી જાય આ ચેલની. ઓકે આ બળવું ન જોઈએ. હા બળવાનો જોઈએ. ક્લિયર આમ અંદાજે કેટલા વાર હાલી જાય બેટરી? 7 થી 8 વર્ષ બેટરી હાલી જાય. હું વાત છે યાર. આ ઝટકા મશીનમાં નાખો અથવા સ્પ્રે માં નાખો 7 થી 8 વર્ષ બેટરી હાલે. ખાસ તો ભાઈ મારે અહીંથી એક બેટરી લઈ જવાની છે. આ આપણે IR માં આમાં ગ્રેડિંગ કરવું જોઈએ. આ ગ્રેડ છે કે આમાં 6 IR હોવા જોઈએ. તો ધારો કે 6 IR છે બરોબર તો બધા સેલ 6 IR ના હોય. 8 સેલ 6 IR ના હોય તો જ બેકઅપ આપશે ને તો જ આયુષ વધશે આનું. ને આપણે બધા એક ખરખા સેલ કરીને ગ્રેડ માપીને બેટરી બનાવીએ છીએ. આપણે આવીશું તને આમાં મને કાઈ ખબર ન શું કામ જોવા? આને શું કરો હવે બધું? આ છે કે નહીં આપણે આ ઇન્સ્યુલિન રિંગ મારીએ ને એટલે શોર્ટ સર્કિટ ના થાય. ઓકે સમજાઈ શોર્ટ સર્કિટ ના થાય એટલે મારવી જરૂરી છે. ઓકે ઓકે રેડી સમજાઈ ગયું ભાઈ. આ બધી બેટરીમાં બહુ ધ્યાન રાખવું પડે તો આયુષ વધે આનું. અને ખાસ જો તમારે આ બેટરી કોઈને લેવી હોય તો આપણે દિયાળ ગામના પાટીએ છે મારા ભાઈની દુકાન ને ખાસ અહીં નીચે નંબર આપેલો હોય તો ગમે ત્યાંથી તમે ઓર્ડર કરશો ને તમારા તાલુકા સુધી તો આવી જ જાય બેટરી ભાઈ. અને આ બેટરી બધા અત્યારે બહુ ડિમાન્ડમાં છે તમને ખબર જ હશે. આને લિથિયમ ફોસ્ફેટ બેટરી કહેવાય.
અને ઓલી લિથિયમ બેટરી આવે ને એ હળગે ફાટે, આ હળગે નહીં ફાટે. ઓકે. આમાં કદાચ ફાટી ગયું હોય ને કે શોર્ટ સર્કિટ થઈને તો ધવાડા કાઢી જાય, તાપ ના નીકળ્યા નથી. અને આપણે જે લિથિયમ બેટરી આવે ને ઓલી છોટી એનાથી તો બ્લાસ્ટ થાય, આ બ્લાસ્ટ ના થાય. ખાસ આ પાછું ઝટકા મશીનમાં હાલે એવડી બેટરી, વિચાર કરો. પંપમાં હાલે, પચાસ પંપ છટાઈ જા નથી. પસા પપ વિચાર કરો, આપણે ઓલો ઘરે પપ હોય તો એમાં કેટલા. અને આમાં પાછો વજન 1 કિલો ને 400 ગ્રામ થશે. આપણે 1 કિલો ને 400 ગ્રામ વેટ આવશે વજન. ઓહ. અને લિથિયમ બેટરીમાં 800 ગ્રામ જ વજન આવે છે. આપણે BMS જે વાપરીએ છીએ, આપણે હીટસિંગ વાળા વાપરીએ છીએ, ટૂંકમાં સેન્સર વાળા વાપરીએ છીએ. 4S 20 એમ્પિયરના BMS નાખીએ છીએ આપણે. બરોબર, હીટસિંગ પણ બહુ જાડી આવે છે. એ તો જેને આનું નોલેજ હોય ને ખબર હોય તમને. અમને બે ભરોને ત્યારે માથેલી જાય છે બધું. એટલે પસા પપ સટાઈ જાય એટલે બહુ મોટી જ વાત કહેવાય. આ બેટરીમાં ઝટકા મશીનમાં હાલે ઝટકા મશીનમાં બહુ હાલે, સારામાં સારી હાલે. તો કાંઈ નહીં, એક બેટરી લેતા જઈએ અમે, અને અમારા આશુબેનનું થોડુંક કામ છે એ કમ્પ્લીટ કરતા જઈએ. ને ખાસ તો છે ને ભાઈ, પાટિયા દુકાન છે અમારા ગામની. તો આ મેન ઊંચા કોડાવાળો રસ્તો છે, અમારા ગામનું પાટિયું છે, અહીંયા અમારા ગામનો રસ્તો જાય છે. તો અહીંયા જ છે શોપ. બાકી નંબર આપેલો છે, તમે તમારા તાલુકા સુધી ઓર્ડર કરી શકો. અને અમે હવે એક બેટરી ઉઠાવી નીકળીએ ધીમે ધીમે. હવે કે લેવાને ના રે ના, તારી બેટરી પછી લઈ લ્યો ને, હાલો નકર બાપા ખીજાય ઘેરે, કામ કેટલું છે. મામાની શોપેથી ઘેરે વી આવે ભાઈ, જમી લીધું ને અત્યારે છે ને અહીં જો મારા આશુબેન ફોન ઘૂમડે છે. મારા મમ્મી ટીવી જોતા, પણ મેં છે ને બ્લોગ શૂટ કરવા હાટું છે ને, મતલબમાં ટીવીનો વોઇસ ઓછો કરી નાખ્યો. મારે એમાં ફોન આવે છે મેડમજીનો, કોમલ મેડમનો ફોન આવે. તો બસ હવે તો શું છે, મારું કામ હતું બધું મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. બ્લોગ એડિટ કરી, અને ખાસ તો શું કહેવાય કે ભાઈ, જેને બેટરી ઓર્ડર કરવી તો નંબર આપેલો હતો, એમાં તમે ફોન કરજો. અને બેટરી સારી એવી બનાવે છે તો ટ્રાય કરજો. બાકી તો યાર હું અહીંયા લાવ્યો છું એક બેટરી. અને બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ તો જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો, બાય બાય.